આ તરફ મોરબીમાં 14 ગાયો ગુમ થવા મુદ્દે મોટો ખુલાસો થયો છે। ગાય ચરાવનાર પિતા પુત્રએ ગાયો વેચી નાખી હતી। 1 થી 4000 રૂપિયા લેખે આ ગાયો વેચી નાખી હોવાની માહિતી મળી રહી છે। માળિયાના 4 શખ્સોએ આ ગાયો ખરીદી હતી। પિતા પુત્ર સહિત 6 શખ્સોની અટકાયત કરાઈ છે। 2 મહિનામાં કુલ 14 ગાયો આ જ રીતે ગુમ થઈ હતી। નિલેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। જી નિલેશ। અંકિત, જે આ બનાવ છે એ ચોંકાવનારો હવે સાબિત થઈ રહ્યો છે, કારણ કે જે રીતે ખાખરેચી ગામના 2 માલધારીઓએ 50 જેટલી ગાયો પોતાની જે ચારવા આપી હતી તેમાંથી 14 ગાયો ગુમ થઈ હતી અને આ બાબતે ફરિયાદ નોંધાઈ હતી। એમાં જે પિતા પુત્ર હતા એ પણ વિધર્મી છે, મુસ્તાક લગાણી અને અમિત લગાણી। આ બંનેની અટકાયત કર્યા બાદ પોલીસને માહિતી મળી હતી કે આ બંનેએ ગાયો વેચી નાખી હતી અને ત્યારબાદ જેણે ખરીદી હતી એ રમજાન જામ, અલાદીન જામ, અબ્બાસ મોવર અને સાઉદીન કાજડિયા, આ 4 શખ્સો છે કે જેણે ગાયો ખરીદી હતી ને આ ગાયોની મિજબાની માણી હોય એવી અત્યારે વાત સામે આવી રહી છે ને જેને લઈને અત્યારે પોલીસ પણ સાબદી બની છે, કારણ કે લોકોમાં ખૂબ રોષ દેખાઈ રહ્યો છે। ગાય આપણા હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને તેની જે રીતે કતલ કરીને મિજબાની માનવામાં આવી છે તેને લઈને લોકોનો રોષ પણ સામે આવી રહ્યો છે અને તેને જોતા પોલીસ કડક કાર્યવાહી કરી શકે એવી માંગ પણ અત્યારે સમગ્ર મોરબી જિલ્લામાંથી ઉઠી રહી છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।